સો હેલો ગાઈસ, તમે બધા કેમ છો? તો આજે હું બેઠી હતી ટ્રેક્ટરમાં. ત્યારે તો હું બેસી ન શકી, પણ આજે હું ટ્રેક્ટરમાં બેઠી હતી. તો જોઈએ ટ્રેક્ટરનો વાડીનો વ્યૂ. અને આ છે વાવણીઓ. અહીંયા બધા મહેનત કરે છે વાવણીઓને ફિક્સ કરવા માટે. અહીંયા મારી બેન જે આજુબાજુ જોયા કરે છે. અને આ મારા દાદા, આ મારા દાદી, આ ખેતર. સો તમે કમેન્ટ કરજો. સોરી, હમણાં મારો કમેન્ટ સેક્શન ઓફ થઈ ગયો હતો, તે માટે સોરી. સો આ છે ટ્રેક્ટર. તો હવે વળી હું તો તમે શેની ખેતી કરો છો એનો નીચેથી કમેન્ટમાં કરજો. હાલવાનું શરૂ થઈ ચૂક્યું છે અને ટ્રેક્ટર હાલે છે અને વચ્ચે તેમાં લાકડી અટકી જાય છે. તો લાકડી અટકી જાય છે, પછી તેઓ બધા લાકડી કાઢે છે અને હું એ પકડીને બેઠી હોઉં છું. અને અહીંયા લાકડી ફસાઈ જાય છે. તો પછી ટ્રેક્ટરને પાછું વાળવું પડે છે અને એમાંથી લાકડી કાઢવી પડે છે. હું વળીથી પકડીને બેસી ગઈ. અને હા, હવેથી રોજ ન્યૂ વિડીયો આવશે. જો ના આવે તો માફ કરજો મને. તો અહીંયા જ્વાર પોખે છે અને આ જો કેટલાથી વાત કેટલી લાકડી અત્યારે ફસાણી. સો હવે બધા લાકડી કાઢે છે, પછી વળી ટ્રેક્ટર હાલે છે અને આપણે બેનના પગની ખબર કરજો. તો આ ફરીથી વાડી, આખા વાડીનું જબરજસ્તી વ્યૂ છે. તો તમે વિડીયોને લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારા દાદી દાદા. સો હવે બરાબર વધે છે. વેધર પણ બહુ જ સારું થઈ ગયું હતું. ટ્રેક્ટર પર બેસવાની મજા આવતી હતી. અહીંયા બધા બગલાઓ એ બેઠા હતા વ્હાઈટ વ્હાઈટ કલરના, એકદમ મસ્ત હતા. તો પછી અમે ટ્રેક્ટરમાં હાલવાનું શરૂ કર્યું. ફાઇનલી બીજ વાવવાનું પણ શરૂ થઈ ગયું હતું. અને આગળ વધતા હતા અને વધી જ રહ્યા. હું તમને વેધર દેખાડી રહી છું, કેવું વેધર છે. તો હવે ટ્રેક્ટરનો ટર્ન લીધો, સામેનો પટ્ટો અમે ખેડવા લાગ્યા. હું તમને તે દેખાડું છું. ખેતર ખેડ્યા પછી ઘર પાસેથી સુગંધ આવેલી, તે સુગંધ એકદમ માઇન્ડ બ્લોઈંગ હોય. તો તેની સુગંધ જો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. ટ્રેક્ટર ફૂલ ઝડપથી આગળ વધતો હતો. મને ડર લાગતો હતો અને પવન થોડો થોડો આવતો હતો અને મજા આવતી. બસ બગલા ઉડી રહ્યા હતા અને ફાઇનલી ખેડાવા આવ્યો. પછી તો ઉતરી ગઈ હતી. તો ઉતરવા પછી પણ મેં થોડા ખેતર રેકોર્ડ કર્યા હતા. એ તમને પછીના વિડીયોમાં જોવા મળશે. આ પાર્ટ 2 હતો. તમે તો બાય ગાઈસ, થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. આવા જ વિડીયો માટે મારા વિડીયોને આવો જ સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ, બાય બાય. વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો. થેન્ક યુ.